ભચાઉ તાલુકામાં ફોર્મ નંબર 7ના વાંધા અરજીનો વિવાદ હવે ગામોગામ વધ્યો છે. જંગી, છાડવાડા અને આંબલિયારા ગામના લોકો હાલ ભારે ચિંતામાં મુકાયા છે. અહીંના લઘુમતી સમાજના મતદારો સામે કોઈ પણ આધાર પુરાવા વગર ખોટા વાંધા રજૂ કરવાનો, તેમને ડરાવવાનો અને મતદાન અધિકાર છીનવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ છે. નવાઈની વાત એ છે કે વાંધા લેનારાઓનો પોતાનું કોઈ ઠેકાણો કે પૂરું સરનામું નથી, છતાં હયાતા મતદારોના નામ કમી કરવા અરજીઓ થઈ રહી છે. આથી ગભરાયેલા અસરગ્રસ્ત ગ્રામજનોએ ભચાઉ ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે લેખિત રજૂઆત કરી હતી કે તેમના નામ કમી ન કરવામાં આવે અને ખોટા દાવા કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની ફરિયાદ દાખલ કરવામાં આવે. છતાં 2 દિવસ પહેલા અમને જાણવા મળ્યું કે અમારા ગામમાં 32 નામ નીકળ્યા છે ફોર્મ નંબર 7 ભરી નીકળ્યા નથી. આવેલી છે અને 32 માંથી 28 નામ અમારા મુસ્લિમ સમાજના છે, એટલે અમને વધારે દુઃખ લાગ્યું. એટલે અમે બધા લોકોની તમામ અરજદારો સાથે જ આજે તમારે આવ્યા છે. 32 નામ છે, નાનું ગામ છે. એની યાદી સામે છે. 32 માંથી 28 મુસ્લિમ છે અને 4 અન્ય સમાજના છે. એ લોકો પણ અમારી સાથે આજે છે. અને સેમ અમારો પાડોશી ગામ આંબલિયારા છે, ત્યાં પણ આ સંખ્યા છે, આ ટાર્ગેટ છે. ત્યાં પણ 28 ના મુસ્લિમ સમાજના છે અને 4 ના અન્ય સમાજ. ત્યાં હવે આમાં સાહેબ તકલીફ બીજી કાંઈ નથી, પણ ભય છે કે લોકોને એવો છે કે અમારી મિલકતો, અમારો ઘર પરિવાર એના ઉપર હવે કંઈક નવું કંઈક કરશે તો આપ અધિકારી છો, ચૂંટણી અધિકારી, અને આ તો ચૂંટણી લગતી બાબત નથી. કારણ કે નાગરિકતાનો પણ સવાલ આપણે જાણીએ છીએ. આધાર કાર્ડને સરકારે કે સુપ્રીમ કોર્ટે વેલિડ માન્ય આધાર તરીકે નથી રાખ્યો, અને જે મતદાર છે એને આપણે આપણો જે મુખ્ય ભારતીય નાગરિકતાનો આધાર માનવામાં આવે છે. એટલે ભય એ સતાવે છે કે હવે અમારી મિલકતો ઉપર કે અમારા અહીંયા રહેઠાણ ઉપર કાંઈક પરિસ્થિતિ કાંઈ વિકટ થશે. બિલકુલ નહીં થાય. મેં અગાઉ પણ જેટલા લોકો આવ્યા છે સમાજવાળા, મુસ્લિમ સમાજ કે કોઈ પણ જેના વિરોધમાં ફોર્મ ભરાયા છે એને એ જ કીધું છે કે ફોર્મ નંબર 7 તો જો રજૂ થાય એ તો જેને રજૂ કરવું હોય કરી શકે, ઓફિસમાં આપી શકે, પણ એના ઉપર કાર્યવાહી કરવી કે મેં તો તંત્ર ઉપર છે. અને તમને એટલી ખાતરી અહીંથી આપીએ છીએ કે તમારે કોઈના ફોર્મ ભરાયા પણ જો એ અહીંયા રહેવા પાત્ર હશે તો કોઈનું નામ નહીં નીકળે. અને જી મેડમ, જી ભલે નામ તો નીકળવા નથી બરોબર, જી અમે જે કોન્ટેક્ટ કર્યા, જે અરજદાર છે એ કે અમને ખબર કાંઈ નથી, તો અહીંયા ફોર્મ આપી કોણ ગયો, એના સામે તમે કાંઈ કાર્યવાહી કરશો? એ કરીશું, એ અમે અત્યારે તપાસમાં છીએ કે એવું કેવી નહીં, આટલા એકારે 2225 ફોર્મ ભચાઉ તાલુકાના આવી ગયા, અહીંયા કોઈ આપી તો ગયો હશે ને આપણે? એટલે તો રજિસ્ટ્રીમાં હવે આપી ગયા હોય ને ફોર્મ બધા આવે રજિસ્ટ્રીમાં ઘણા બધા લોકો આવતા જતા હોય. એ અરજદાર ભૂતિયા છે, મતદાર સાચા છે. હવે સાચા મતદારે પોતાનો પક્ષ રજૂ કરવાનો, જે ભૂતિયા અરજદાર છે એને કોઈ પૂછા નથી કરતો. અહીંથી અમે એમને છૂટો દો. નંબર 7 આવ્યા અને જો તમારી ઉપર કાર્યવાહી કરી હોય, તમને અહીંથી કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારું નામ નીકળી જવાનું છે, તમે કઈ રજૂ કરો, તો અલગ વસ્તુ છે કે ભાઈ તમારી ઉપર એક્શન લેવાયા છે ને આપણે આવું કરીએ. બાકી ફોર્મ કોણ આપી ગયું એક ચર્ચાનો વિષય તો છે, પણ હવે કરીશું એના વિરુદ્ધ. જો કદાચ ખોટી રીતે રજૂ થયા છે તો એ પણ કરીશું અમે કાર્યવાહી. એક માણસ 200 માણસનો વિરોધ લખાવી શકે, એના ઉપર તમે શું કાર્યવાહી કરી શકો? આપને બીએલઓ શું કાર્યવાહી કરી શકે? એ અમે કરીશું. એને સોગંદનામું લેવું જોઈએ, એનું બધા આધાર પુરાવા રજૂ કરી એને પૂરા પ્રૂફ લઈને પછી કહું છું કે 200 માણસ કેમ કાઢ્યા? એ લોકોનો સાંભળો, અમારું 200 માણસનું નામ નીકળી જાય. ઓછામાં ઓછા અમારા ભચાઉ તાલુકા મુસ્લિમ સમાજને ઓછામાં ઓછા 2 થી 3 કરોડ રૂપિયા નુકસાન ગયું છે. 2 થી 3 કરોડ રૂપિયા નુકસાન. અમારા રોજગારમાં અમે રોજગાર બંધ કરી માનસિક ટેન્શનમાં બધા છે માણસો બરોબર, તો એમના સામે ખોટા માણસ તમે શું કાર્યવાહી કરશો? એના ઉપર શું કાર્યવાહી કરવાની? જો જે કાર્યવાહી કરી હોય તમને જણાવીને જ કરીશું અને તમારું નામ કોઈનું નીકળશે નહીં. આટલી નીકળવાનો છે જ નહીં, નીકળવાનો છે જ નહીં, કાર્યવાહી ઓલામાં થવી જોઈએ. બીજા નંબરમાં કે અહીંયાથી તમે કાકડો બીએલઓ ને આપ્યા તો બીએલઓ ની કામગીરી બધી જો અહીંયાથી તમે જાહેરનામું બહાર પાડી તમારે કોઈ ખોટા ફોર્મ છે ભૂતિયા છે તો તમે શું કામ સ્વીકારો? દરેક વસ્તુની છે ને પ્રોસિજર કે ફોર્મ આવે સૌથી પહેલું કામ બીએલઓ એનું વેરિફિકેશન કરવાનું હોય. એટલે બીએલઓ ના વેરિફિકેશન વગર ડાયરેક્ટ ઓફિસ થી જ એનું ડિસ્પોઝલ થાય એવું ના હોય. એટલે અમે પ્રોસિજર ફોલો કરીએ છીએ અને આગળ પણ પ્રોસિજર ફોલો કરીને જ કામ થશે. પણ સાહેબ એમાં કેવું થયું કે 32 નામનું એક બીએલઓ નું કામ આવે તો નોર્મલ થઈ જાય, પણ 450 ને 500 નામ આવે 800 માંથી 60 કે 65% બીએલઓ ને એસઆઈઆર ની પ્રક્રિયા થઈ ને રીસર્વે કરવાનું થયું પાછું.
એટલે એ થોડો બોજ બની જતો હતો. અને સાહેબ ફોર્મ નંબર 7 અમે તપાસ કર્યા એમાં સાહેબ એક જ રાઇટિંગ અને એક જ વ્યક્તિ જે ભર્યા હોય એ રીતનું શંકાસ્પદ છે સાહેબ, તો એમાં કોઈ તપાસ વાળું તો કઈ છે નહીં. અને મોબાઈલ નંબર અડધા શેર કરા તમે કોન્ટેક્ટ ન કરી શકો. અમારા ગામની વાત કરશું પટેલ અને દેવશ્રી ભાઈ કોઈના પૂરા નામ અમારા નથી ગામમાં છે જ નહીં available. તો એના મોબાઈલ નંબર ચેક કરાવો, આધાર કાર્ડ નંબર ચેક કરાવો. તો ભાઈ એ કેવી રીતના માનવું કે આ વ્યક્તિ ક્યારે અરજી કરી છે, ક્યાં આપી ગયો છે? હવે તો સાહેબ એક જ કે તમે કંઈક એવું જાહેર કરો, કારણ કે આ માનવ શ્રમ છે. આ બધા મજૂરી, ખેતી, રોજગાર, ધંધો બંધ કરીને રેગ્યુલર હવે આ ચાલુ જ રહેવાનું, કોઈ કામ બાકી નથી આવી રીતે. તો એને એ કામ ધંધે લાગે અને પોતાની પ્રવૃત્તિઓ કરતો થાય, એને ભરોસો આવે કે સરકાર કે તંત્ર અમારી સાથે નહીં કરે. અજયભાઈ, આ બધાની છેલ્લા 8 દિવસથી આવી રીતે આપણે મળીએ છીએ. બધાનો રોષ એ પ્રકારનો છે અને આપ પણ હવે એ બાબતે અવગત થઈ ગયા છો કે ખોટું થયું છે, બરાબર? તો કહેવાનો મતલબ કે હજી ઘણા બધા ગામો આવે અને આપણી પણ કામગીરી વધે, એના કરતા આપણા પ્રાંત અધિકારી લેવલે, ચૂંટણી અધિકારી લેવલે કંઈક તમે એવો રેગ્યુલેશન જાહેર કરો કે એવી 4 લાઈન લખીને આ બાબતનો કરો, જેથી કે મુદ્દો અહીંયા પૂરો થઈ જાય. બધાને જે આશંકા ક્યાં થાય છે કે આટલી બધી રજૂઆતો થાય છે, બધો થાય છે, છતાં હજી વહીવટતંત્ર દ્વારા કોઈ તપાસનો વિષય કે આ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ આવે? વિશ્વાસ બેસે. શું નામ છે તમારું? રહીમભાઈ સુમરા. કઈ બાબત આજે રજૂ? આજે ફોર્મ નંબર 7 બાબતે અમે લોકો છાડવારા, આંબલિયારા અને જંગી ગામના લોકો આજે અહીંયા આવ્યા હતા. આમ તો મીડિયાના માધ્યમથી આ બધી ખબર પડી હતી 8-10 દિવસથી. પણ મને એવું હતું કે અમારું નાનું ગામ છે, અમારા ગામમાં ચારો નહીં કરે, છતાં પણ 2 ત્રાહિત વ્યક્તિ, કરશન પટેલ અને દેવસિંહ રબારી નામના વ્યક્તિ અમારા ગામમાં અરજી કરી અને 32 વ્યક્તિઓ સામે વાંધો લીધો. એમાં 32માંથી 28 મુસ્લિમ હતા. એટલે અમારી ચોક્કસ લાગણી દુભાઈ. અને અમારી બાજુનું ગામ આંબલિયારા, ત્યાં પણ સેમ પહોંચ્યા, 32માંથી 28 મુસ્લિમ હતા. એટલે આજે છાડવારા, આંબલિયારા અને જંગી આ તમામ લોકો અમારી સાથે અહીંયા આવ્યા છે અને બેનને અમે આવેદનપત્ર આપ્યો છે. હવે વાત એ કરી કે બેન કે અરજી કોણ આપી ગયો અમારે ખ્યાલ નથી. આ જ ઓફિસમાં જ્યાં આપણે ઊભા છીએ ત્યાં તમારે ખાલી રાશન કાર્ડમાં એક નામ ચડાવો ને તો તમારે 4 થી 5 પ્રકારના પુરાવા માંગવામાં આવે છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકની ચોપડી, આ બધો સાક્ષી. તો આ 2 લોકો આવા ત્રાહિત વ્યક્તિ, આવા લુખા વ્યક્તિ, કરશન પટેલ અને દેવસિંહભાઈ નામના વ્યક્તિ છાડવારામાં આવ્યા છે, કેવી રીતના આપી ગયા? આ લોકોએ છાડવારા ગામ જોયો પણ નહીં હોય. એના કારણે અમે બધા લોકો આજે આવ્યા છીએ. બેનને રૂબરૂ મળ્યા, બેનને અમને ખાતરી આપી છે કે સાચું એક પણ નામ નીકળશે નહીં, તેવી અમે તમને બાંહેધરી આપી છે. અને આગળની પ્રક્રિયા, આગળની વાત મારા ભાઈ કરશે. અમારા જંગી ગામમાં જેમાં સાચા મતદાર ભૂતિયા અરજદારો જે ફોર્મ 7 ભરીને જે ખોટી અરજી કરી છે, તો વહીવટતંત્રે તાલુકા લેવલેથી આવા પ્રક્રિયાને રોકી શકતા હતા. પણ ક્યાંક ને ક્યાંક સરકારશ્રીની એમાં નીતિમાં દેખાઈ રહ્યું છે કે સરકારશ્રીએ તાલુકા લેવલેથી આ વસ્તુને અહીંયાથી રોકી નથી અને બીઓલો સુધી આ વસ્તુ પહોંચાડી છે. બીઓલો સુધી આ ભૂતિયા અરજદારોની સાચા મતદારો વિરોધ ફોર્મ નંબર 7 ભરેલા એ અરજદાર બીઓલોને પણ રીસર્વેમાં પ્રક્રિયામાં પાછું જવું અને સાચા મતદારોને હેરાન કરવા, સાચા મતદારોને પરેશાન કરવા. આ ભૂતિયા અરજદારો વિરુદ્ધ સરકાર પાસે કોઈ પુરાવો નથી કે અરજદાર છે કોણ, જેના વિરુદ્ધમાં અમારે કાલે કોર્ટમાં જવું હોય, અમારે વ્યક્તિગત જેને અમારી અરજી કરી હોય એના વિરુદ્ધ અમારે કોર્ટમાં જે સરકારની ન્યાયતંત્રમાં પ્રક્રિયામાં અમે એમની સામે વિરુદ્ધમાં જવું હોય કે અમારી ખોટી અરજી શું કામ કરી, એ સરકાર પાસે એના કોઈ પુરાવો પણ નથી. એટલે સરકારની આ નીતિને અમે વખોડીએ છીએ. આટલું કહી જય હિન્દ. હવે આપણે આખા તાલુકામાં આપણે જાણીએ છીએ, ભચાઉ તાલુકામાં એવો કોઈ ગામ નથી કે જ્યાં આ લોકોએ વાંધા રજૂ ન કર્યો. વાંધા રજૂ કરનારા કોણ છે એ પણ જાણતા નથી, એનું કોઈ કનેક્શન મળતો નથી. અમે તો શરૂઆતમાં જ્યારે 16 તારીખે અને 17 તારીખ વાંધાના થપ્પા અહીંયા રજૂ થયા ત્યારે જ અમને શક પડી ગયો હતો કે આ કોઈક ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આ લોકો આ તો જાગૃત થઈ ગઈ છે સમાજ, એટલે એમના નામ નીકળે કે ન નીકળે એ સેકન્ડ નંબરની વાત છે. પણ આ સમાજ ઉપર ભવિષ્યમાં સરકાર દ્વારા કંઈક અનિચ્છનીય કાર્યવાહી થાય એવો મને પણ ડર છે અને સમાજના જે લોકો છે એને પણ ડર છે. કારણ કે છેલ્લા અઠવાડિયાથી આ લોકો માનવ શ્રમ કહેવાય, ગામે ગામ પોતાના પશુ હોય, પોતાની ખેતી છે, પોતાના અન્ય નાના મોટા રોજગાર બંધ કરી અને એક જ પ્રક્રિયામાં પડી ગયા છે. સરકાર દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડને ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે માનવામાં નથી આવતો અને ચૂંટણી કાર્ડને એક ભારતીય નાગરિકતાનો પુરાવો છે. એ જો પુરાવો નષ્ટ કરે તો આ લોકો એમને વિદેશી જાહેર કરી શકે એવી કોઈ ષડયંત્રની પણ ગંધ આવે છે. એટલે જે કોઈ ભૂતિયા અરજદાર છે એમના ઉપર અમારે કોંગ્રેસ દ્વારા તો રાષ્ટ્રીય લેવલેથી સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઈ ગઈ છે ને હવે નામજોગ આમની સામે ફરિયાદ દાખલ થાય. જો ફરિયાદી કોણ બને એક પહેલો પ્રશ્ન છે. ગામે ગામના અરજદાર કેવી રીતે બની શકે? ખરેખર નાયબ કલેક્ટર શ્રી
અને મામલતદાર શ્રીએ ફરિયાદી બની આ જે ભૂતિયા અરજદારો છે એમના ઉપર એક ધાક બેસાડવી જોઈએ, કારણ કે આ દેશ સૌનો છે. આ દેશને આવી રીતે તોડવાની જે પ્રક્રિયા થઈ રહી છે એ ખૂબ દુઃખ થાય છે. આ મારો ભારતની કલ્પના આપણે જે કરી છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હમ સબ ભાઈ ભાઈ, આ કલ્પનાને આ લોકો તોડી રહ્યા છે. એક બાજુ એક મુખ્યમંત્રી કહે છે કે મુસલમાનને 5 રૂપિયા થતા હોય ને 4 રૂપિયા દો. આ હું તો જ્યાં સુધી હેરાન જ કરીશ. તો એ જે હેમંત બિસ્વા છે એની તર્જ ઉપર શું ગુજરાતની આજ કોઈ પોલિટિક્સ કામ કરી રહ્યું છે? જે પણ હોય, કારણ કે કોઈ રાજકીય દળ નીતિથી આગળ જઈ એક ઇન્સાનિયત અને આ માતાઓ બહેનો જે ઊભા છે આમને પરેશાન કરવી કેટલી યોગ્ય? લાખો કરોડોની સંખ્યામાં લોકો આ દેશમાં અલગ અલગ ધર્મના છે. એટલે અમારી એક જ વિનંતી છે કે માનનીય કલેક્ટર શ્રી ફરિયાદી બની અને જે કોઈ નામ છે, પુરાવા છે, એમની સામે કાર્યવાહી કરે એવી અમારી પણ માંગણી છે અને લોકોની પણ માંગણી છે. કારણ કે વ્યક્તિગત આ ફરિયાદો કરવા માટે ક્યાં ધક્કા ખાશે? સરકાર ખુદ ફરિયાદી બને એવી અમારી ડિમાન્ડ છે.